નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કનુબેન ચૌધરી, ટીએનટીવી સાર્વજનિક વિદ્યાલય કુપીપુરા સુરત, ધોરણ 9, વિષય ગુજરાતી. વ્યાકરણમાં આપણે સંધિ જોઈશું. સંધિના પ્રકાર. સંસ્કૃતની પરંપરા પ્રમાણે સંધિના બે પ્રકાર પાડવામાં આવે છે: સ્વર સંધિ અને વ્યંજન સંધિ. સંધિ થતી વખતે જોડાતા બંને ધ્વનિઓ જો સ્વર હોય તો તેને સ્વર સંધિ કહે છે. જેમ કે અહીં આપણે ઉદાહરણ જોઈએ: સત્ય વત્તા આગ્રહ. અહીં બે સ્વર જોડાયેલા છે, અ વત્તા આ, એટલે એની સંધિ આ વિગ્રહ કર્યો તો એની આ સત્યાગ્રહની આ સંધિનો વિગ્રહ થાય. એ જ રીતે મહાત્મા, તો મહા વત્તા આત્મા, અહીં બે સ્વરો જોડાયેલા છે એટલે અહીં મહાત્મા થયો. એ જ રીતે સંધિ થતી વખતે વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તે વ્યંજન સંધિ કહેવાય. જેમ કે સત વત્તા ઉપયોગ, અહીં ત વત્તા ઉ, એટલે ત એ વ્યંજન છે અને ઉ એ સ્વર છે. આ બંને વસ્તુ જોડાય છે એટલે આનો સત વત્તા ઉપયોગ એટલે સદુપયોગ થયો. એ જ રીતે શ્રત વત્તા ધ, અહીં ત એ વ્યંજન છે અને ધ એ પણ વ્યંજન છે એટલે અહીં આ રીતે શ્રદ્ધા થઈ. તો આવી જે સંધિઓ હોય એને આપણે વ્યંજન સંધિ કહીએ છીએ. તો આપણે મહત્વની જે સંધિઓ છે એને આપણે જોઈએ. આ કોઠા દ્વારા આપણે સમજી શકીશું કે અહીં આપણે વિગ્રહ કરીને દર્શાવવામાં આવ્યું છે તે આપણે જોઈએ. તો સ્વર છે, દાખલા તરીકે અ વત્તા અ, તો એનો સંધિ સ્વર આ થાય. ઉદાહરણ સ્વરૂપ સૂર્ય વત્તા અસ્ત, તો સૂર્યાસ્ત થયું. કેમ કે સૂર્ય વત્તા અસ્ત, અહીં અ અને આ જે છે એ સ્વર છે એનો સંધિ સ્વર આ થયો. તો અહીં સૂર્યા એટલે અહીં આ જે છે તે અહીં સંધિ સ્વર થયો એટલે આ સૂર્ય વત્તા અસ્તનો સૂર્યાસ્ત થાય. એ જ રીતે અ વત્તા આ, વાત વત્તા આવરણ, તો વાત વત્તા આ જે આપણે કાનો કાઢ્યો છે એટલે કે વાતા લખ્યું છે એ આપણો આ સંધિ સ્વર થયું એટલે વાતાવરણ થયું. એ જ રીતે આ અને અનો આ થાય. દાખલા તરીકે ભાષા વત્તા અંતર, તો અહીં અંતર, ભાષા વત્તા અંતર એટલે ભાષાંતર. અહીં આ અંતર, અહીંયા ભાષાંતર બોલાય છે ખરું, પણ અહીં પાછો આપણે કાનો કાઢ્યો છે એટલે એનો આ બન્યો છે એટલે ભાષાંતર. એ જ રીતે આ વત્તા આનું આ થાય. દાખલા તરીકે વિદ્યાલય, તો વિદ્યાનું વિદ્યા વત્તા આલય એટલે એનો શબ્દ બને છે વિદ્યાલય. એ જ રીતે આપણે સ્વર ઈ અને ઈ જોઈશું. તો હસ્વઈ અને દીર્ઘઈ એ બંનેનો સંધિ સ્વર દીર્ઘઈ બનશે. ઉદાહરણ સ્વરૂપ હરિ વત્તા ઈચ્છા, હરિ આ હસ્વઈ છે વત્તા ઈચ્છા આ પણ ઈ છે, દીર્ઘ હસ્વઈ છે બંને, તો આ અહીંયા પણ હસ્વઈ છે તો એ બંનેનો દીર્ઘઈ બનશે. તો અહીંયા આપણે દીર્ઘઈ કાઢ્યું એટલે હરિ વત્તા ઈચ્છાનું થશે હરિચ્છા. એ જ રીતે ઈ વત્તા હસ્વઈ વત્તા દીર્ઘઈ થાય તો પણ એનો દીર્ઘઈ ઈ એ સંધિ સ્વર બનશે. તો પરી વત્તા ઈક્ષા, તો અહીંયા આપણે જોયું કે આ હસ્વઈ છે, આ બાજુ આ દીર્ઘઈ છે, તો એનું પરીક્ષા એટલે રને આપણે જે દીર્ઘઈ કાઢ્યું, દીર્ઘ ઈ સંધિ સ્વર બન્યો એટલે પરીક્ષા બન્યો. એ જ રીતે ઈ વત્તા ઈનો ઈ બનશે એટલે કે દેવી વત્તા ઈ છે એટલે દેવીચ્છા થયું. ઈ વત્તા ઈ એનો ઈ થશે એટલે ગૌરી વત્તા ઈશ્વર એટલે ગૌરીશ્વર થયું. એ જ રીતે આગળ આપણે જોઈએ તો સ્વર ઉ વત્તા ઉ એટલે કે બંને ઉ હશે તો એનું ઉ બનશે એટલે કે ગુરુ ઉ, એ ઉ બનશે અને એના કારણે દીર્ઘ ઉ બનશે. આ હસ્વ ઉ હશે અને આ પણ હસ્વ ઉ હશે તો એનું શું બનશે? દીર્ઘ ઉ બનશે. તો
તો ગુરુ વત્તા ઉપસદન એટલે અહીં ગુરુ ઉપસદન, ગુ રસ્વાવાળું છે, અહીં દીર્ઘવાળું છે. કેમ કે એનો સંધિ સ્વર ઉ બને છે, એટલે ગુરુ સદન. એ જ રીતે ઉ રસ્વ વત્તા દીર્ઘ હશે તો એનો પણ દીર્ઘ જ બનશે. દાખલા તરીકે સિંધુ વત્તા ઉર્મી તો એનું સિંધુર્મી અહીં આપણે દીર્ઘવાળું કાઢ્યું છે એટલે સિંદુર્મી બનશે. ઉ વત્તા ઉ વત્તા ઉ એટલે કે દીર્ઘ વત્તા હસ્વ હોય તો પણ દીર્ઘ જ થાય. દાખલા તરીકે વધુ વત્તા ઉલ્લાસ તો વધુલ્લાસ, અહીં આપણે દીર્ઘ કાઢ્યું છે. એ જ રીતે દીર્ઘ બંને હશે તો પણ એનો સંધિ સ્વર દીર્ઘ જ બનશે. તો વધુ વત્તા ઉર્મી તો અહીં આપણે વધુમાં દીર્ઘ કાઢ્યું છે, અહીં પણ દીર્ઘ છે, તો એનો પણ શું બનશે? દીર્ઘ જ સંધિ સ્વર બનશે, એટલે અહીં એનું આપણે લખીશું વધુર્મી. આગળ જોઈએ, સ્વર અ વત્તા ઈ હોય તો તેનો સંધિ સ્વર એ બનશે. દાખલા તરીકે સ્વ વત્તા ઈચ્છા તો તેનું સ્વેચ્છા બન્યું. આ સ્વ અને અહીં સંધિ સ્વર આપણે એ લીધો એટલે કે માત્ર મૂક્યો એટલે સ્વેચ્છા, ઈચ્છા. સ્વેચ્છ અ વત્તા ઈ એનો સંધિ સ્વર એ છે એટલે સ્વ વત્તા ઈચ્છા એટલે સ્વેચ્છા. એ જ રીતે અ વત્તા ઈ હોય તો પણ એ દીર્ઘ ઈ હોય તો પણ એ જ આવશે એટલે ગણ વત્તા ઈસ તો એનું થશે ગણેશ. એ જ રીતે આ વત્તા ઈ તો એનો પણ એ જ બનશે. તો યથા એટલે અહીં આ આવે છે અને પ્લસ અહીંયા ઈ એટલે કે ઈ એટલે એનો સંધિ સ્વર એ બન્યો છે એટલે અહીં યથેષ્ટ બનશે. એ જ રીતે આ વત્તા ઈ એટલે એનો પણ એ બનશે તો એનો મહા વત્તા ઈસ એટલે મહેશ. અ વત્તા ઉ એ જો સ્વર જોડાતા હોય તો ઓ સંધિ સ્વર બનશે. દાખલા તરીકે વન વત્તા ઉત્સવનું વનોત્સવ થયું. કેમ કે વન તો અહીંયા અનો ઉચ્ચાર થાય છે અને વનો એટલે અહીંયા ઉનો ઉચ્ચાર પણ થયું તો એનો સંધિ સ્વર ઓ બન્યો એટલે અહીં વન વત્તા ઉત્સવ એટલે વનોત્સવ થયું. એ જ રીતે અ વત્તા ઉ દીર્ઘ હોય તેનું પણ ઓ બને. તો નવ વત્તા ઉઢા તો એનો થશે નવોઢા. કેમ કે અહીંયા નવ વત્તા એટલે કે અ વત્તા ઉ થાય છે એટલે નવો ઢા. એ જ રીતે આ વત્તા ઉ હશે તો ઓ બનશે. તો મહા વત્તા ઉદતી તો મહો દતી. એ જ રીતે આ વત્તા દીર્ઘ ઉ હોય તો પણ ઓ બનશે. તો એનું ઉદાહરણ છે ગંગા વત્તા ઉર્મી એટલે કે ગંગોર્મી. કેમ કે અહીં ગંગોર્મી એટલે આ વત્તા ઉ શબ્દોચ્ચાર થાય છે. એ જ રીતે અ વત્તા રૂ હોય તો તેનું અર બનશે. દાખલા તરીકે સપ્ત વત્તા ઋષિ તો સપ્તર્ષિ. આ વત્તા રૂ એટલે એનું અર બનશે એટલે મહા વત્તા ઋષિ હોય તો એનું થશે મહર્ષિ. હવે સ્વર હસ્વઈ કે દીર્ઘઈ હોય એની સાથે અ કે આ હોય તો તેનો સંધિ સ્વર ય બને છે. ઈ અને ઈ હોય એટલે કે હસ્વઈ અને દીર્ઘઈ હોય અને એની સાથે અ કે આ હોય તો તેનો સંધિ સ્વર ય બનશે. દાખલા તરીકે ઈતી અહીં આપણે જોયું કે ઈ અને ઈ પણ છે અને એની સાથે આ અ અને આ પણ છે ઇતિ વત્તા આદિ તો એનું થયું સંધિ સ્વર ય એટલે એનું શું થશે? ઇત્યાદિ. એ જ રીતે ઉ અને ઉ વત્તા અ અને આ હશે તો એનું થશે સંધિ સ્વર વ. તો અહીં આપણે જોયું કે શું, તો શુંની અંદર આપણે ઉ દેખાય છે શું. હવે એમાં આગત એટલે કે અહીં અ અને આ પણ છે તો શું વત્તા આગત એટલે સ્વાગત બન્યું. એ જ રીતે રૂ વત્તા અ કે આ હોય તો તેનો સંધિ સ્વર ર બનશે. દાખલા તરીકે પિતૃ તો અહીં આ રૂનો ઉચ્ચાર થાય છે અને આજ્ઞામાં અ અને આ થાય છે તો એનો સંધિ સ્વર બન્યો ર એટલે અહીં આવશે પિત્રાગ
જ્ઞા। એ જ રીતે સ્વર એ અને એ વત્તા અ હોય તો સંધિ સ્વર અય થાય। ઉદાહરણ આપણે જોઈએ, ને વત્તા અન, અહીં ને માત્ર એટલે કે એ છે, વત્તા અ પણ છે એટલે અય એનો બન્યો સંધિ સ્વર, એટલે ને વત્તા અનનું થાય નયન। એ રીતે અય બે માત્રા અય વત્તા અ હોય તો તેનું આય થાય। તો અહીંયા ગેય વત્તા અક તો એનું થશે ગાયક, કેમ કે ગાયક આય ગ, અહીં એનો આ ગઈ એટલે કે અહીં એ બે માત્ર છે અને વત્તા અ એટલે આય બન્યું। અહીં ઉદાહરણ સ્વરૂપ આપણે જોયું કે ગેય વત્તા અક એટલે અહીં થયો ગાયક। એ જ રીતે પો ઓ વત્તા અ હોય તો એનું ઔ થાય, એનો સંધિ સ્વર ઔ બનશે। તો ઉદાહરણ સ્વરૂપ આપણે જોયું કે પો વત્તા અન એટલે પવન, કેમ કે પવન અહીંયા પો વત્તા અન એટલા માટે થયું કે અહીં ઓ અને અનું સંધિ સ્વર ઔ બન્યો, એટલે પો વત્તા અન એટલે પવન। એ જ રીતે ઔ વત્તા અ એનો સંધિ સ્વર બનશે આવ। તો ઉદાહરણ સ્વરૂપ જોઈએ, પો વત્તા અક એટલે કે પાવક। એ જ રીતે વ્યંજન પછી મ આવતો હોય તો એનું અનુસ્વારમાં રૂપાંતર થાય છે। દાખલા તરીકે આપણે જોઈએ કે કિમ વત્તા ચિત એટલે કે અહીં મ હોડો થાય છે તો એનો સંધિ શબ્દ કિંચિત બનશે। એ જ રીતે સમ વત્તા યો તો અહીં એનો અનુસ્વારમાં રૂપાંતરિત થશે એટલે સંયોગ થશે। સમ વત્તા રક્ષણ એટલે અહીં સંરક્ષણ થશે। એ જ રીતે સમ વત્તા તોષ તો સંતોષ થશે। સમ વત્તા વાદ તો સંવાદ થશે। સમ વત્તા લગ્ન તો સંલગ્ન થશે। હવે વિસર્ગ શબ્દની વાત કરીએ, વિસર્ગ સંધિની, તો એમાં બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દના અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય તો આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે। દાખલા તરીકે વિસર્ગ પહેલા અસ્વર પછી અસ્વર અથવા અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય। તો એના દાખલા તરીકે આપણે જોઈએ કે અધઃ આ વિસર્ગ છે, વત્તા ગતિ તો અહીં ઓ થાય એટલે અધો ગતિ। એ જ રીતે મનઃ વિસર્ગ છે એટલે એનું ઓ આપણે કરીએ તો મનઃ વત્તા બલ એટલે મનોબલ થયું। એ જ રીતે વિસર્ગ પહેલા અ અને આ સિવાયના અન્ય કોઈ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય છે। દાખલા તરીકે અહીં નિહિ વત્તા આહાર એટલે અહીં ઉપર આપણે શું વાંચ્યું કે આ સિવાયના સ્વર પછી જો આ રીતે આવે તો સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય। તો અહીં આપણે રનો ઉચ્ચાર કરીશું એટલે નિહિ વત્તા આહાર એટલે નિરાહાર। નિહિ વત્તા ધન એટલે અહીં રનો ઉચ્ચાર કરવાનો છે એટલે આપણે નિર્ધન। એ જ રીતે વિસર્ગ પહેલા ઈ ઉ અને વિસર્ગ પછી ક પ ટ ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય છે, ષટકોણનો શ થાય। તો અહીંયા આપણે જોઈએ કે દુહુ વત્તા કર્મ તો અહીં દુષ્કર્મ બનશે। ચતુહુ વત્તા પાદ એટલે ચતુષ્પાદ બનશે। નિહિ વત્તા ફળ એટલે નિષ્ફળ બનશે અને ધનુહુ વત્તા ટંકાર એટલે ધનુષ્ટંકાર થશે। હવે વિસર્ગ સંધિમાં આપણે વિસર્ગ પછી જો ચ છ અને શ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય છે, શકોરાનો સ। તો અહીંયા આપણે જોઈએ કે નિહિ વત્તા ચિંત એટલે નિશ્ચિંત। મનઃ વત્તા ચક્ષુ એટલે મનશ્ચક્ષુ। પુનઃ વત્તા ચ એટલે પુનશ્વ। એ જ રીતે નિહિ દુહુ પૂર્વ પ્રત્યય પછી શ સ આવે તો વિસર્ગ યથાવત રહે છે। શ હોય તો નિશંક, નિશબ્દ, નિશસ્ત્ર, નિશુક્લ, નિશેષ, નિશ્વાસ,
નિસંકોચ વગેરે. અહીં સ ના ઉચ્ચારમાં આપણે જોઈએ તો નિસંદેહ, નિસત્વ, નિસ્વાર્થ, દુષ્પાસ્ય, દુસ્સાધ્ય, દુસ્સાહસ, દુસ્વપ્ન, દુશાસન વગેરે. હવે વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો શ થાય. દાખલા તરીકે નમઃ વત્તા તે, તો અહીં આપણે વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો સ થાય છે. એ આપણે જોયું તો તે પ્રમાણે નમઃ વત્તા તે એટલે નમસ્તે, અંતઃ વત્તા તત્વ એટલે અંતસ્ત્વ, નિહિ વત્તા તેજ એટલે એનું થશે નિસ્તેજ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંધિ અને સંધિના પ્રકાર જોયા. એના આધારે આપણે સંધિ પણ છૂટી પાડી શકીશું અને જોડી પણ શકીશું.